સદગુરુ મહારાજનો જય. શ્રી ખુશાલદાસજી મહારાજનો જય. શ્રી કેશવદાસજી મહારાજનો જય. સંતરામ મહારાજનો જય. સનાતન ધર્મનો જય. સર્વે સંતોની જય. ગત સપ્તાહમાં આપણે નવધા ભક્તિ વિશે આપણે વિચાર્યું હતું. 9 પ્રકારની ભક્તિ છે. એમાં વૈશંપાયન ઋષિ એ માર્કંડ ઋષિને પૂછે છે કે પ્રભુ, આ 9 પ્રકારની ભક્તિ આ પૃથ્વી પર છે, તો એના વિશે થોડો પ્રકાશ પાડો તો મન તૃપ્ત થાય. હવે એ નવધા ભક્તિ માટે શ્રીમદ ભાગવતમાં ઘણું આપણને સમજાવ્યું છે કે કઈ પ્રકારની 9 પ્રકારની ભક્તિ છે. તો એમાં પ્રથમ તો આ શ્રવણ ભક્તિ આવે છે, પછી કીર્તન આવે છે, સ્મરણ આવે છે, પાદ સેવન આવે છે, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ 9 પ્રકારની આ ભક્તિના પ્રકારો આપણા સંતોએ શ્રીમદ ભાગવતમાં વર્ણવેલા છે. એમાં આ નવધા ભક્તિની વિશે આ 9 પ્રકારની અને નવરાત્રિનો જે આપણે વિષય લીધો છે કે નવરાત્રિને ઉજાગર કરવાની છે. આપણે અંધકાર છે એની સાધના કરવાની છે અને પ્રકાશમાં જવાનું છે, સ્વયં બનવાનું છે. આપણે સ્વયં તો છીએ જ, પણ અંદર કેટલા અંતરા ઊભા થયા છે ને એને કારણે આપણે સ્વયંને ભૂલી ગયા છે. અને એ સ્વયંને ભૂલવા માટે, એ સ્વયંને યાદ કરવા માટે, સ્વયં બનવા માટે આ 9 પ્રકારની ભક્તિ આ સંતોએ આપણને બતાવી છે. 9 પ્રકાર બતાવ્યા છે કે આ નહીં કરતો આ કરો, તમે આ રસ્તે નહીં જાઓ તો આ રસ્તે જાઓ. પણ આખરે જવાનું તો આપણે આ એક છેલ્લું સ્ટેશન છે સ્વયં, ત્યાં પહોંચવાનું છે. રસ્તા તો ઘણા બતાવ્યા. એમાં શ્રવણ પહેલું આવે છે. આપણે પહેલાંથી શ્રવણની શરૂઆત કરીએ છીએ કે સદગુરુ જે મહારાજ આપણને જે સમજાવે છે એને બહુ ધ્યાનથી, ચિત્તથી એને સાંભળવાનું છે. શ્રવણ કરવું એટલે સાંભળવું. એ ગુરુ મહારાજના આદેશ પ્રમાણે જે ગુરુ મહારાજ આપણને ભક્તિ વિશે સમજાવે છે તો એને બહુ જ શાંતિથી એને સાંભળવાનું છે. અને એ સાંભળતા પછી આખરે એમાં કીર્તન પણ ઉમેરાય છે. ગુરુ મહારાજે જે આપણને સમજાવે છે ભક્તિ, એ ભક્તિ કઈ પ્રકારે કરવી, એમાં પદ પણ આવે છે અને ગદ્યમાં પણ આવે છે. તો આમાં કીર્તન ભક્તિ પણ આવી છે. અને એ કીર્તન ભક્તિ કરવાનું કહ્યું છે કે એ અંદર એવા એક રસવસ થઈ જાઓ કીર્તનમાં કે સ્વયં તમે આ વિશ્વને ભૂલી જાઓ, આ દુનિયા સંબંધો ભૂલી જાઓ અને તમે સ્વયંમાં ભળવા માટે જે યાત્રા આરંભી છે ત્યાં તમારા પોતાના નિર્ધાર સમય, જગ્યાએ અને સ્થળે આપણે પહોંચી શકીએ. શ્રવણ છે એ સાંભળવાની વસ્તુ છે. અને સાંભળતા અંતરમાંથી ઉર્મિઓ ઉઠે છે, એ કીર્તન રૂપે ઉઠે છે. એટલે એ કીર્તન છે. ગુરુ મહારાજે જે બતાવ્યું છે એને કીર્તન કરો. એ ભક્તિ કઈ રીતે કરવાની છે? કીર્તન કરીને કરવાની છે. તમે નારદ જુઓ, આ એનું પહેલું ઉદાહરણ છે કે વિશ્વ પર એ ફર્યા છે. એ પોતાની કીર્તન ભક્તિ બતાવવા માટે કીર્તન કરતા ફર્યા છે. પોતાની જે તંબૂર છે, વીણા છે, એ વીણા લઈને પૃથ્વી ઉપર એ ભક્તિનું ગાન કર્યું છે, એમણે કીર્તન કર્યું છે. તો એ કીર્તન ભક્તિ છે. અને પછી આખરે ઉપરામ પામો, થાકો, તો પછી સ્મરણ આવે છે. સ્મરણ કરો તમે. એ ગુરુ મહારાજે બતાવ્યું છે કે એક સમય, એક સ્થાન શોધી કાઢો. તમે ઘરના અંદર ખૂણામાં, જંગલમાં જાઓ, ગમે તે જગ્યા જાઓ, પણ એવી એક જગ્યા તમે અલાયદી શોધી કાઢો કે આ દુનિયાના આ બધા પ્રપંચો, બધી આપીતીઓ, બધા વિચારો ત્યાં થંભી જાય અને એક આપણી યાત્રા છે સ્વયંની, આ ત્યાં પહોંચવાના તાર લાગી જાય. એટલે શ્રવણ, કીર્તન અને સ્મરણ, આ 3 ભક્તિ પહેલાં આપણે અત્યારે ચર્ચા કરી લઈએ. કે શ્રવણ એવું કરો તમે કે એની અંદર એક ધ્યાન બની જાઓ. તમે કથામાં જાઓ છો, રામાયણની કથા ચાલતી હોય, મહાભારતની કથા ચાલતી હોય, ગીતા ઉપર ઉપનિષદ ચાલતી હોય, તો એની અંદર આપણે એવું સ્મરણ અને શ્રવણ કરો, સાંભળો એવું કે જેમાંથી આપણી તન્મયતા જાગી જાય, બીજું બધું ભૂલી જવાય.
અને એ શ્રવણની અંદર આપણે એકાકાર બની જઈએ. તો એવું શ્રવણ કરવાનું છે, એવું સાંભળવાનું છે, અને એમાંથી જ તમારી ઉર્મિ જાગશે. એ બેઠા બેઠા જ શ્રવણ કરતાં કરતાં જ કે એમાંથી કીર્તન જાગૃત થશે. કીર્તન છે એ કીર્તન એ પદ્ય સ્વરૂપે છે, અને એ કીર્તન છે એ કીર્તન તમને એની અંદર એવા ઓતપ્રોત કરી દેશે, એવા એક કિનારા લઈ જશે કે આખરે સ્મરણ પર તમે આપણે ઊભા રહી જશો. આપણી કીર્તિ સ્મરણ સુધી પહોંચશે. એ સ્મરણ બેસવાનું છે. આ ત્રણેય તમે અવસ્થા જુઓ કે સાંભળવા તો પણ બેસવું પડશે, કીર્તન કરશો તો પણ બેસવું પડશે, સ્મરણ કરશો તો પણ તમારે બેસવું તો પડશે જ. સ્થિર થવાનું છે, અને સ્થિર થશો ને તો કંઈક પામશો. ગુરુ મહારાજ આપણને સમજાવે છે, સંતો પણ સમજાવે છે કે આસો મહિનાની અંદર પૂર્ણિમા આવે છે, અને એ પૂર્ણિમાના દિવસે શરદ પૂર્ણિમા કહેવાય છે. એ પૂર્ણિમાને દિવસે રાત્રે અવકાશમાંથી વરસાદનો ધોધ પડે છે, વરસાદ વરસે છે, અને એ દરિયાની અંદર રમતી માછલીઓ એને મોઢામાં લઈ લે છે. એમાં કાલુ નામની માછલી છે. એ માછલી એ પાણી એ વરસાદના બૂંદને લઈને એ છેક તળિયે જઈને બેસી જાય છે. એમાંથી બહુ જ ઊંચા કિંમતના રત્નો પાકે છે, મોતી પાકે છે. બીજી જે માછલીઓ જે રમવા રહે છે ઉપર નીચે છે, એ જે ઉત્પન્ન કરે છે એ છીપલા ઉત્પન્ન કરે છે. તમે જુઓ કે શ્રવણ તો બધાએ કર્યું છે, પેલી માછલીએ પણ કર્યું છે, બરાબર છે, અને પેલી બીજી પણ માછલી પણ કર્યું છે. એ કાલુ નામની માછલી એ છીપ નથી પકવતી, ઉત્તમ મોતી પકવે છે, રત્નો પકવે છે. તો આ શ્રવણ આ રીતનું કરવાનું છે કે આપણે જ્યાં નિજધામ છે ત્યાં પહોંચવાનું છે. અને શિવજી એ જગ્યાને વખાણે છે, એ ભક્તિને વખાણે છે. તો પછી આપણે એની પાછળ આ રાહ બતાવેલા છે, સંતોએ રાહ બતાવેલા છે. આપણું તો છે જ શું આમાં? એમની જ બનાવેલી આપણે રસોઈ જમવાની છે, થાળી તો પીરસી છે આપણી આગળ, પણ આપણી લેવાની એટલી તૈયારી હોવી જોઈએ, એટલી ગુરુ પ્રત્યે આપણો આનંદ હોવો જોઈએ, ગુરુમાં ભક્તિ હોવી જોઈએ. તો આ ભક્તિનો બધો નિચોડ તમે જુઓ. ભક્તિ છે ને એક ચાવી છે જ્ઞાન સાગરની, જ્ઞાન ભંડારની. એ ચાવી ગુરુ મહારાજ તમને આપી છે કે તમે ચાવીથી ખોલો ભંડાર, અને જેટલું તમારાથી લેવાય એટલું લઈ લો. આમાં આપણું શું આવ્યું? ગુરુ મહારાજનું આ કામ છે, સંતોનું આ તો આ ખૂબ મહેનત કરેલી છે, પછીનો એમણે પાડ્યો છે. આપણે તો એમનું એઠું ખાવાનું છે, આપણું છે શું આમાં? પણ સંતોએ આ બતાવ્યું છે આપણને, અને એ રસ્તે આપણે ચાલવાનું છે. એટલે શ્રવણ, કીર્તન, પછી સ્મરણ આવે છે. અને સ્મરણમાં જોવા જતાં તો પાછું સંતોએ પાછા અષ્ટાંગ યોગ ઊભો કર્યો છે. 4 પ્રકારના યોગ બતાવ્યા છે આપણને. રાજયોગ છે, હઠયોગ છે, મંત્રયોગ છે, લયયોગ છે. પણ આ બધા યોગો કરીને કરવાનું શું છે? આપણે સ્વયંમાં ભળવાનું છે. આ યાત્રા બતાવી છે આપણને કે એક પછી એક તમે પગથિયા પગ ઉપર મૂકતા જશો. જેમ નાનું છોકરું બાલ મંદિરથી શરૂઆત કરે એની ભણવાની, પછી પ્રાથમિક શાળામાં જાય, માધ્યમિક શાળામાં જાય, કોલેજમાં જાય, પછી યુનિવર્સિટીમાં જાય, અને આખરે PhD સુધી ડૉક્ટર પણ બની જાય. પણ શરૂઆત તો ક્યાંથી કરવી પડે છે? તો એમ આપણે આ શરૂઆત ત્યાંથી કરવાની છે. એટલે જે સંતોએ આપણને આ નવધા ભક્તિ પણ બતાવી છે, તો એ જ સંતોએ આપણને આ 4 પ્રકારના યોગ પણ બતાવ્યા છે. પણ આપણે ઠરીધામ ક્યાં જવાનું છે? પોતાના નિજધામ, નિજ સ્વરૂપમાં આપણે રખડી રહ્યા છીએ અત્યારે તો. અને એવા સંતો આપણને મળે તો આપણે એની નાવમાં બેસાડે, અને નાવ આપણને પાર કરાવે, અને આપણને સ્વયં કોણ છીએ એની આપણને સમજણ પાડે. એમાં એકારક બની જઈએ. બૂંદ છીએ આપણે તો સાગરનું, અને એ બૂંદ ક્યારે સાગરને મળે? કે તમે જુઓ કે વરસાદ પડે છે, બાષ્પીભવન થાય પાણીનું, એ પાછું આકાશમાં જાય, વાદળ બંધાય, એને પણ સમય લાગે છે, અને એ વરસે છે, અને વર્ષી આ પૃથ્વીને નવપલ્લીયુત કરે છે. અને એનું એક બુંદ છે એ ક્યારે પાછું સુકાય? ગરમી પડે ત્યારે પાછું એ ઉડીને બાષ્પીભવન થઈને પાછું સાગરમાં મળી જાય. તો આપણે આ રીતથી આપણી યાત્રા છે. અને યાત્રાની અંદર આ સંતોએ આપણા માટે આટલી બધા રસ્તા બતાવી દીધા, આટલી બધી દવા બતાવી છે બીમારીની આપણી. આ એટલે તમે
શિવ તો છો જ, તમે સોનું છો, અને સોનું થઈને તમે આ કથિર કેમ થઈ ગયા છો? સોનું એ પારસમણીના સ્પર્શથી જેમ લોખંડ સોનું બની જાય, કાંચન બની જાય, એમ ગુરુ તો આપણા એક પારસમણી છે, અને એમણે આપણે પારસમણી આપ્યો છે. આ ભક્તિ છે ને એ પારસમણી છે. અને આ 9 પ્રકારે તમે આ નહીં તો આ નહીં તો આ તમે શ્રવણ કરો, કીર્તન કરો, ચાહે સ્મરણ કરો, ચાહે પાદ સેવન કરો, અર્ચન કરો, વંદન કરો, દાસ્ય ભાવ રાખો, તમે સાંખ્ય ભાવ રાખો, અને આખરે તમે થાકી જશો. ક્યાંક થાકવાનું છે. આને જે થાક્યા ને એ જ પામ્યા. એટલે દોડધામ કરવાની બહુ જરૂર નથી આપણે, પણ જે કંઈક આપણને હાથ લાગ્યો છે, ગુરુ મહારાજે જે કંઈક આપણને રાહ બતાવ્યો છે, તો એ રાહને પકડી લો. તો આજે નહીં તો કાલે સંતો તો એમ કહે છે કે આ તમે પારસમણીનો સ્પર્શ થવાથી તમે કદાચ ના પણ સમજી કે આ સોનું છે, કારણ પારસમણી છે. એ પારસમણી પણ તમે જુઓ, વિચાર કરો કે એની પાછળ પણ કેટલું બધું રહસ્ય છુપાયેલું છે. પારસમણી લોખંડને સોનું તો કરે છે, પણ એ પારસમણી પાછો લોઢાની દબીમાં જ રહેશે. એ લોઢાની દબી છે ને એ સોનું નથી થતી, કાંચન નથી થતી. કેમ? બહુ વિચારવા જેવી આ ગુરુ મહારાજે, આ સંતોએ આપણને સમજાવ્યું છે કે આટલી બધી જેનામાં શક્તિ છે પારસમણીનામાં, કે ગમે એટલું લોખંડ છે તો એને એ પારસમણીના સ્પર્શ માત્રથી જો સોનું બનું થઈ જતું હોય, તો પછી એ પારસમણી જે ડબ્બીની અંદર રહે છે ને, તો એ કેમ લોખંડી રહેશે? ખૂબ ખૂબ સમય માગેલી એમ છે, આ ખૂબ ખૂબ વિચાર માગેલી એમ છે. અને એના માટે જ આપણે આ સંતોના શરણે જવાનું છે. એટલે આ નવધા ભક્તિ, આ 9 પ્રકારની ભક્તિ જે બતાવી છે ને, તો એ નવરાત્રિની અંદર કામ લેવાની છે. એક રાત્રિ જુઓ, એક રાત્રિ પર વિચાર કરો, તો એની અંદર આપણને આ કીર્તન, શ્રવણ, સ્મરણ, પાદ સેવન, આ બધાની આપણને સમજણ આ ગુરુ મહારાજ જો સાચા મળ્યા હોય ને તો એ બતાવી દે છે. અને જે જબરજસ્ત જેને કહેવામાં આવે કે જે હાથમાં આવી ના શકે એ વસ્તુ છે, એ પરમપદ આપણને તો પામી શકાય. એટલે પહેલું શ્રવણ કરો, પછી કીર્તન અંદર ઉમેરાશે, અને પછી સ્મરણ આવે છે. સ્મરણ છે ને એટલે પછી બેસવાનું એક જગ્યાએ આવી જાય, ઠરીઠામ થઈ જવાનું આવે. અને જે ઠરીઠામ થઈ જાય ને તો એને પછી કશું બહાર રખડવાનું રહેતું નથી. એ સ્મરણ જ આપણને પોતાના આ અનુભવમાં, પોતાના સ્વયંમાં ભેળવી દેશે. સાગર હોય, એ સાગરને જોવા માટે આપણે શું કરવું પડે? અંદર ઉતરવું પડે. કિનારે ઉભા રહીને જોઈએ તો સાગર આપણને ઓળખી જોઈ ના શકાય, એના મોજા જ આપણને ઉછાળી નાખે. એટલે એની અંદર આપણે ઉતરવું પડે. એ અંદર હોળી ફરતી હોય તો અંદર બેસીને આપણે અંદર દૂર સુધી જવું પડે. અને તો સાગરનું અમાપ જે છે ને, માપ આપણા હાથમાં ના આવી શકે, પણ સાગરને જોઈ તો શકાય છે. એટલે આ સ્મરણ વસ્તુ એવી છે કે સ્મરણમાં તમે જેટલો પણ સમય કાઢશો, નવરાત્રિની અંદર આનો જ ઉપયોગ કરવાનો છે આપણે. બીજો ઉપયોગ શું કરવાનો છે? જો નાચીશું, ગાઈશું, એ પણ એક પ્રકાર જ છે એનો, પણ એની અંદર બની જઈશું ને એના બની જઈશું તો બનશે. આ જેમ વૃક્ષની નીચે જઈએ, ગરમી એટલી ગરમી પડતી હોય તો પણ એની અંદર જઈશું એટલે શીતળતા મળશે આપણને. નદી કિનારે જઈશું ને એટલે પાણી આપણને ઠંડક આપશે. તો સંતોની પાસે જઈશું તો આપણને આટલી બધી આ જે રઝળપાટ છે ને, 84 લાખ યોની બતાવી છે સંતોએ, તો આપણને એ ક્યારે એનો અંત આવે? તો એ અંત લાવવા માટે કૃષ્ણએ અર્જુનને ખૂબ સરસ ગીતાની અંદર સમજાવ્યું છે. અને એ સમજાવવા પ્રમાણે આપણા સંતોએ પણ સમજાવ્યું છે. કારણ કે આપણા તો કૃષ્ણ કોણ છે? પોતાના ગુરુ મહારાજ છે. નરનારાયણની આ જે યુક્તિ છે ને એ જ સમજાવી શકે, ગુરુ મહારાજ સમજાવી શકે. એટલે ગુરુના સ્મરણે જવું જોઈએ. અને ગુરુ જે કંઈક આપણને જે કંઈક સમજાવે, અને ગુરુ પાછા એવા, ગુરુના પણ ભેદ છે ને, ગુરુમાં ભેદ છે ને, ગુરુ ભાવ. તો ગુરુ પણ આવા પ્રકારના ઘણા બધા હોય છે, પણ એવા ગુરુ આપણે શોધવાના છે કે એ ગુરુ આપણને આપણા સહી ઠિકાના પર લઈ જાય. બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મસૂત્રીય એવા ગુરુની આપણે જરૂર છે. બાકી ગુરુ તો બહુ પ્રકારના છે. એટલે એ બ્રહ્મસૂત્રીય આપણને ગુરુ જો મળી જાય, આપણે એને પામી શકીએ, એના જે જ્ઞાનને પચાવી શકીએ એવી આમનામાં શક્તિ છે.
તો આપણે આજે આ 3 પ્રકારના જે ભક્તિ છે એ આપણે જે કંઈક મારી સમજ પ્રમાણે મને ગુરુ મહારાજે સમજાવ્યું છે એ આપણે આ ચર્ચા કરી છે આજે. બાકીની પછી જેમ જેમ સમય જશે તેમાં આગળની બીજી નવદા ભક્તિ વિશે આગળ પ્રકાશ પાડીશું. આપણે તો શું પાડવાના છે, પણ ગુરુ મહારાજના પ્રકાશમાં જ આપણે તો જીવવાનું છે અને એમના પ્રકાશમાં જ આપણે તો જોવાનું છે ને. એટલે આ 9 પ્રકારની ભક્તિના પાછા શિવજી વખાણે છે. એટલું મોટું સર્ટિફિકેટ છે, એટલું મોટું આ પ્રમાણપત્ર આપ્યું છે આ સંતોએ કે શિવજી પણ એને વખાણે છે. આ જીવને આ શિવ બનાવવા માટે કેટલી આ કઠોર સાધના આ સંતોએ કરી છે, રાહ બતાવ્યા છે. અને આપણને તો બહુ થોડીક મહેનતમાં આપણને એમણે પીરસી દીધું છે. આખું રસોડું બનાવી દીધું એમણે, થાળી ભરીને આપણે આગળ મૂકી દીધી છે. હવે ખાવા માટે જ આપણે પ્રયત્ન કરવાનો છે, તો જ ભૂખ મટવાની છે. એટલે આજના સમયમાં આપણે જે કંઈક સમય મળ્યો છે એ શ્રવણ, કીર્તન અને સ્મરણ સુધીની આપણી યાત્રા અહીંયા આગળ આપણે પૂર્ણ વિરામ નથી મૂકતા, પણ અલ્પ વિરામ મૂકીએ છીએ. ફરી આગળના સમયમાં આગળના જે 7 બીજા છે તો એ વિશે આપણે ચર્ચા કરીશું. જે કોઈ સંતોને મારા વિશે આ જાણ્યું છે, મારાથી જે શબ્દો જે બોલાયા છે, મારું પ્રવચન જેને પણ ગમ્યું છે અને નથી ગમ્યું તો પણ મને તમે સત્વરે જણાવશો તો એના આગળ બનતા પ્રયત્નો હું કરીશ. ગુરુ મહારાજ કરાવશે અને આગળની આપણી આ કિસ્તી, આપણી યાત્રા આગળ વધે એવી શુભાશીષ સાથે હું અત્યારે આ વિરમું છું. સદગુરુ મહારાજનો જય, શ્રી કુશાલદાસજી મહારાજનો જય, કેશવદાસજી મહારાજનો જય, સંતરામ મહારાજનો જય.